અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4ના એસઆઈઆર કામગીરી દરમિયાન બૂથ નંબર 130 મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ એસઆઈઆર દરમિયાન વ્યાપક ગેરરીતિ અને પ્રશાસનિક બેદરકારીના આક્ષેપ સાથે આગેવાન સાહિલ ઝઘડિયાવાલા તેમજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શરીફ કાનુગા દ્વારા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ચલાવવામાં આવેલી સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન સરની કામગીરી દરમિયાન અનેક પાત્ર મતદારોએ નિયમ મુજબ અને નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના ફોર્મ ભર્યા હતા। તંત્ર દ્વારા આ ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી આ ફોર્મ ઓનલાઈન મતદાર ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવ્યા નથી। આ ગંભીર બેદરકારીના કારણે સેંકડો મતદારો આગામી ચૂંટણીમાં મતાધિકારથી વંચિત રહી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અન્ય એક રજૂઆત એક નવો બૂથ એસઆઈઆર કામગીરી પછી બનાવવામાં આવ્યો હતો। આ બૂથમાં ગ્રીન પાર્ક સોસાયટી અને ગુલનાર સોસાયટીના બૂથને એક કરી બનાવવામાં આવ્યો અને આ બૂથમાં ગુલનાર સોસાયટીના જે મતદારોના નામ હતા તે હાલના સ્થાને રહેતા પણ નથી અને તેઓના એડ્રેસમાં ગ્રીન પાર્ક સોસાયટી લખાઈને આવે છે અને જેઓ ગ્રીન પાર્ક સોસાયટીના પણ રહીશ નથી તે ગંભીર પ્રશ્ન ઊભા કરે છે। મારે તંત્રને કહેવું છે કે જે નવો ભાગ નંબર 148 બનાવવામાં આવ્યો જેમાં વોર્ડ નંબર 9ના ગ્રીન પાર્ક સોસાયટી અને વોર્ડ નંબર 4ના ગુલનાર સોસાયટી મળીને એક બૂથ બનાવવામાં આવ્યું 148માં નંબર। હવે 148ના જે બૂથ નંબરમાં ગુલનાર સોસાયટીમાં જે મતદારો છે તેમના મતદારોને જે નોટિસ મોકલવામાં આવી છે એ નોટિસમાં ગ્રીન પાર્ક સોસાયટીના એડ્રેસ નાખવામાં આવ્યા છે। તો મારે તંત્રને પૂછવું છે કે ગુલનાર સોસાયટીનો રહીશ જે ગ્રીન પાર્કનો બી રહેવાસી નથી અને ગુલનાર સોસાયટીનો પણ રહેવાસી નથી, એ તો કોઈ બીજી જગ્યાનો રહેવાસી છે, તો એનામાં ગ્રીન પાર્ક સોસાયટીનું એડ્રેસ કઈ રીતે નાખવામાં આવ્યું આ બધી તપાસનો વિષય છે। ખૂબ ઝીણવટપૂર્વક અમે રજૂઆત મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી છે અને એમણે આશ્વાસન આપ્યું છે કે આ બાબતે યોગ્ય તપાસ કરશે। જય હિન્દ, જય ભારત। એસઆઈઆરની પ્રક્રિયાને ધ્યાનમાં લઈને છતાં કેટલાક કારણોસર એક ષડયંત્ર છે કે બેદરકારી છે તંત્રની તે સમજ નથી પડતી, એટલે તપાસનો વિષય છે। 30 જેટલા મતદારો નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ નથી, 30 જેટલા મતદારો, અને જેડીસી વિસ્તારના કેટલાક મતદારોના નામ અહીંના વિવિધ ભાગોમાં છે તે પણ એક શંકા ઊભી કરે છે। જે કેટલાક એવા મતદારો છે જે અહીંયા નથી છતાં તેઓના નામ છે, એસઆઈઆરની પ્રક્રિયાને લઈને કોઈ વસ્તુ ક્લિયર થતી નથી। તંત્ર આની અંદર પગલાં ભરે એવી અમારી માંગ છે। અમે મામલતદાર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી, સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક આ લોકોના ફોર્મ નંબર 6 ભરીને એઓને મતદાર યાદીમાં નામ જોડવામાં આવશે। કલમો 1950 અને 1960ની હેઠળ મતદાર મતનો અધિકાર મેળવે છે અને મતનો અધિકાર છીનવી લેવાનો હક અને અધિકાર કોઈ પણ ષડયંત્રકારીનો નથી। આ તરફ આ અંગે અંકલેશ્વરના મામલતદાર કિરણસિંહ રાજપૂતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રજૂઆતના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। આવનારા દિવસોમાં હિયરિંગ સહિતની પ્રક્રિયા બાદ નિયમ મુજબ કામગીરી કરવામાં આવશે।